પ્રેમમાં તો ખૂબ શક્તિ છે અને પ્રેમથી તો વાલો વંશ થાય છે. પરમાત્મા જો વંશ કરવા હોય તો પ્રેમની જ એક ભાષા. અને માણસ દુનિયાની તમામ ભાષા કદાચ ના સમજે તો કંઈ વાંધો નથી, પણ એક પ્રેમની જ ભાષા જો સમજી જાય, પ્રેમ એટલે ભક્તિની વાતમાં ભક્તિની ભાષા સમજી જાય તો પરમાત્મા 100% પ્રાપ્તિ થતા હશે. પ્રેમને એક દાખલો આપું કે એક રિક્ષા જતી હતી, એની પાછળ એક ભેંસ, રિક્ષા ફાસ્ટ દોડતી હતી, એની હારે ભેંસ પણ એટલી દોડે, રિક્ષા ધીમી પડે તો ભેંસ પણ ધીમી પડે, એમ ચાલ્યા જ કરે. લોકોને કૌતુક થયું, જોવા લાગે કે હારું કેમ આ ભેંસ દોડે છે, રિક્ષાવાળાએ કંઈ સતાઈ છે અથવા ભેંસને એને કંઈ લેવડથી વળે છે, પણ આવું કશું જ નહોતું. કારણ એ હતું કે રિક્ષાની અંદર ભેંસનું પાડું મૂકવામાં આવ્યું હતું અને લાગણીની દોડથી, પ્રેમના ભાવથી દોડ્યા કરતી હતી. એટલે પ્રેમમાં આટલો બધી તાકાત છે કે જે સાચા પ્રેમ એટલે ભક્તિના ભાવમાં જે પણ રીતે સાચો જે પ્રેમ કરે એને 100% પરમાત્મા સફળતા અપાવતા જ હોય છે. કોઈ પણ એક દાદા હોય ને છોકરાને રમાડતા હોય અને છોકરો કીડી જોવે એ ચોખ્ખું ના બોલી શકતો હોય તો એવું બોલે કે દાદા તીડી જાય. એટલે દાદાને ખબર પડે કે આને સ્પષ્ટ ભાષા આવડતી નથી, એટલે દાદા એવી ભાષામાં બોલે છે કે બેટા એ તીડી કહેવાય, પણ બાજુમાં મતોડો જાય. એટલે આપણને જેવી ભાષા આવે એવી ભાષામાં પરમાત્મા કે મા જગદંબા મેરડી મા પાસે વાત કરવી જોઈએ. કારણ કે તોતડી ભાષામાં બોલશો તો એને એ ભાષા આવડે છે, સારી ભાષામાં બોલશો એટલે તમામ ભાષા એને આવડે છે. એટલે કોઈ ભાષા સુધારવાની જરૂર હોતી નથી અને ભક્તિમાં તો પ્રેમ સિવાય કશું ખપતું નથી. આ તો લોકો પેંડા, પ્રસાદ, સુખડી બધું જે ચડાવે છે ભગવાનને, એ તો પરમાત્મા ખાતો નથી એટલે ચડાવે છે. એ જે દિવસ ખાવાનું ચાલુ કરશે એટલે કોઈ નહીં ચડાવે.